હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ ચેરી બાસુંદી. એના માટે મેં શું કર્યું છે, 1.5 લીટર દૂધ લીધું છે અને ફૂલ ક્રીમ મિલ્ક લેવાનું આપણે, એટલે એમાં મલાઈ તો થવી જ જોવે. અને મેં અહીંયા ગરમ કરવા મૂક્યું છે. હવે આને ઉભરો આવવાનો છે. ઉભરો આવે એટલે હું તમને કહું શું કરવાનું. આપણે બનાવીએ છીએ ચેરી બાસુંદી. આ બહુ જ સરસ લાગે અને એકદમ ચિલ્ડ કરીને આને ખાવાની. આ એકદમ ઉભરો આવી ગયો. હવે આપણે અહીંયા ગેસ ધીરો કરીએ અને મલાઈને શું કરવાનું, આપણે સાઈડ પર કરતા જવાનું. આ મલાઈને એક બાજુ સાઈડ પર કરતા જવાનું. મલાઈ એક સાઈડ પર થઈ જશે અને જેમ જેમ આપણે દૂધ ખદખડશે એવી રીતે મલાઈ ઓર થતી જશે ને આપણે સાઈડ પર કરતા જશું. આપણે ધીમા તાપે 10-10 મિનિટે આપણે મલાઈને સાઈડમાં કરવાની, ત્યાં સુધી આપણે, જ્યાં સુધી આપણું પા ભાગનું દૂધ આપણું ઓછું ન થઈ જાય. ફ્રેન્ડ્સ, આપણે 1.5 કલાકથી આપણું દૂધ ખદખદે છે. 1.5 કલાકથી આ જો દૂધનો કલર એ બદલાઈ ગયો છે. હવે આપણે આમાં સાકર નાખશું. મેં આટલી સાકર લીધી છે. આ સાકર બધી આમાં નાખી દેશું. આ લગભગ 5 કિલો જેટલી સાકર છે. એક્ઝેક્ટલી 2.5 હાથ સુધી મેં આને ખદખદાવ્યું. આનો કલર એકદમ ક્રીમ કલર જેવો થઈ ગયો છે, સ્નો વ્હાઇટમાંથી. હવે અહીંયા હું ગેસ બંધ કરું છું અને આપણે છે ને રૂમ ટેમ્પરેચર પર એને ઠંડુ થવા દઈશું અને પછી હું તમને આગળની પ્રોસિજર આપણે કરશું. આ છે આપણી બાસુંદી. જુઓ કેટલી મલાઈ થઈ ગઈ છે. હવે શું કર્યું છે, અહીંયા મેં ચેરી રસગુલ્લા લીધેલા છે. આ માર્કેટથી રેડીમેડ લઈ આવી. હવે આ ચેરી રસગુલ્લા આપણે આમાં નાખી દેવાના. આ ચેરીઝ રસગુલ્લા છે. આપણે નિતારીને નાખવાનું. એનું પાણી બી થોડું હોય ને, રસો એ નહીં નાખવાનો. આ બહુ ટેસ્ટી લાગે, કલરફુલ લાગે, એકદમ સરસ કલર લાગે.